ગુજરાત રાજ્યની વાત કરીએ. ગુજરાત રાજ્યમાં વિસાવદરની પેટા ચૂંટણી, કડી વિધાનસભાની પેટા ચૂંટણી, ભારતીય જનતા પાર્ટી 182 વિધાનસભા પર ચૂંટણી હોય અને ત્યારે પોતાના કાર્યકર્તાઓની ફોજ જો મેદાનમાં ઉતારી શકતી હોય તો આ તો બે જ જગ્યાએ બાય ઇલેક્શન છે અને એટલે જે પોતાના કાર્યકર્તાઓનું અને બાકીની બધી શક્તિઓનું કેટલું બળ લગાવશે એની આપણે માત્ર કલ્પના કરી શકીએ છીએ. એની સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પોતાનાથી બને એટલા બધા પ્રયત્નો સાથે લડી રહ્યા છે. કડીમાં કોંગ્રેસ પોતાનું પૂરું જોર લગાડી રહી છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટી પોતાનું જોર લગાવી રહી છે. વિસાવદરમાં આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલનો પણ પ્રવાસ હતો. એ વિસાવદર પણ ગયા અને પછી એક ટર્ન લઈને અમરેલી પણ ગયા અને અમરેલી જવું અને અમરેલીના ધારાસભ્ય કૌશિક પટેલ સહિતને મળવું એ બહુ જ સાંકેતિક દ્રશ્યો હતા અમરેલીની રાજનીતિ માટે. એ રીતે પણ એને જોવાયું. તો બીજી બાજુ વિસાવદરમાં પણ એમણે પોતાના ભાષણોથી એ સ્પષ્ટતા કરી. ભૂપત ભાયાણી સહિતના નેતાઓએ પણ, હર્ષદ રીબડિયા સહિતના નેતાઓ બધાને એક મંચ પર એ લાવી શક્યા. એક મંચ પર લાવવાથી વિસાવદરની જનતા એમને સાથ આપશે કે કેમ એ વિષય અલગ છે. સંગઠનમાં કુશળ હોવું અને ગ્રાઉન્ડ ઝીરો પર એ વાત સાબિત થવી એ બંને પણ બહુ જ અલગ વિષય છે. જો જનતા ભાવનાત્મક રીતે એક થઈ જાય છે તો પછી બાકીની કોઈ સંગઠનની કે બીજી કોઈ તાકાતો એટલી અદ્ભુત રીતે કામે નથી આવતી. એટલે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ ભાવનાત્મક વાતાવરણ ઊભું કરી શકે છે કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનની તાકાત જીતે છે. આ લડાઈ બહુ સ્પષ્ટ છે. કડીમાં ગેનીબેન ઠાકોરે સમાજનું સંમેલન બોલાવ્યું અને કડીમાં પણ એ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે. આ બંને વિધાનસભાઓ કોંગ્રેસ માટે અને આમ આદમી પાર્ટી બંને માટે બહુ જ મહત્વની છે. આ બંને જગ્યાએ જો ભારતીય જનતા પાર્ટી જીતી જાય છે તો 162ના 164 ધારાસભ્ય થશે અને 164 ધારાસભ્યો થાય કે 162 રહે કે 182 થાય તો પણ ગુજરાત રાજ્યની જે પ્રાથમિક સમસ્યાઓ અને સ્થિતિ છે એમાં કેટલું વિશેષ પરિવર્તન લાવી શકશે એના પર બહુ જ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. 30 વર્ષથી સતત મળેલું શાસન અને એમાં છેલ્લા 5, 7, 8 વર્ષના શાસનને જોઈએ તો એટલા બધા પ્રશ્નો તો ઊભા થાય છે કે જે પરંપરા મળી એને પણ શું પૂરેપૂરી રીતે ગુજરાત કે ગુજરાતનું નેતૃત્વ સાચવી શક્યું છે. ખેર, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા પર હુમલાનો પ્રયત્ન થયો. ફરિયાદ લેવડાવવી એ એટલું મોટું કામ છે ગુજરાતમાં કે IPSઓ જે ઝઘડી રહ્યા છે એમાં પણ એ જ વાતને હથિયાર બનાવવામાં આવ્યું છે કે ફરિયાદ લેવા માટે આટલા લાખ રૂપિયાની લાંચ લેવામાં આવે છે. એટલે તમારી એક અરજી હોય ને અરજીને તમારે FIR કરાવવી હોય તો એ ગુજરાત રાજ્યમાં બહુ અઘરું ને મોટું કામ છે. આમાં પણ ગુજરાત રાજ્યમાં IPSઓનું અંદરનું જે મહાભારત ચાલી રહ્યું છે ને એકબીજાને બતાવી દેવાની ને પાડી દેવાનો જે પ્રયત્ન ચાલી રહ્યો છે. જે લોકો મૂળ ગુજરાતથી છે, ભલે UPSC પાસ થઈને આવે છે, એ લોકોની પણ એ ફરિયાદ રહેતી હોય છે કે ગુજરાત રાજ્યના જે માણસો છે લોકલ, એ UPSC પાસ કરીને ભલે IPS થઈને અહીંયા ગુજરાત રાજ્યમાં આવે છે તોય એમની સાથે ઘણીવાર ડિસ્ક્રિમિનેશન કરવામાં આવે છે અને એવો પ્રયત્ન કરાય છે કે એ લોબિંગ એટલું બધું પાવરફુલ ને સ્ટ્રોંગ હોય છે કે એમને ક્યારેય આગળ જ ન આવવા દે. તો આ સ્થિતિમાં એ પણ એક અલગ સંઘર્ષ છે. ફરિયાદો લેવાતા પૈસા પણ અલગ વિષય છે. ઈગો સેટિસ્ફાય કરવા એકબીજાના અધિકારીઓના એ પણ અલગ પ્રશ્ન છે. અને આ બધાની વચ્ચે જો કચ્ચર ઘાણ નીકળતો હોય તો આ રાજ્યની જનતાનો અને રાજ્યને કાયદો અને વ્યવસ્થાનો છે. આ જવાબદારી નેતાગીરીની આવે છે કે બહુ સ્પષ્ટ રીતે સંદેશો પહોંચાડે કે ભલે એ રાજનીતિક માણસો છે પણ છતાંય આ રાજ્યના નાગરિકો છે. ફરિયાદ લેવામાં આટલો સંઘર્ષ કોઈએ ન કરવો જોઈએ, કોઈએ કરવું ન પડે, પણ છતાંય અરજીને ફરિયાદમાં FIR લેવડાવી એટલે અલગ જ ટાસ્ક છે ગુજરાત રાજ્યમાં. ગોપાલ ઇટાલિયાને પણ એ સંઘર્ષ થયો. મોડી રાત્રે પોલીસ સ્ટેશનની બહાર ધરણા અને પ્રદર્શનો ચાલ્યા. ચૂંટણીમાં એક વધારાનો મુદ્દો મળ્યો. ત્યાંથી જે તસવીરો સામે આવી, CR પાટીલના વક્તવ્યથી માંડીને ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓએ શું કહ્યું સાંભળીએ. આજે મારી સભા હતી વિસાવદર નગરપાલિકાના જીવાપરા વિસ્તારમાં. આ સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિર નાસિર મેતરના ગુંડાઓ, જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓએ તમારી ઉપર પથ્થરમારો કર્યો અને આ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડિયાના કુપુત્રએ ગાળાગાળી કરી. અને આજે 1 કલાકથી આ વિસાવદરના PIની રાહ જોઈને અહીંયા બેઠા છે બધા. બતાવો. પણ વિસાવદરના PI 1 કલાક. અમે કઈ બે જવાવાળા માણસો નથી. કમલેશ રીબડિયાના કુપુત્ર અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિરના ગુંડાઓએ જીવાપરામાં આજે નાગાઈ કરી છે. અને અહીંયા તમાશો જોવે છે આ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો. કિરીટ પટેલનો ફોન આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે. અને આ ગુજરાતની સરકાર લોકશાહીથી હાલે છે, કિરીટશાહીથી હાલે છે. કિરીટ પટેલની દલાલી કરવા વાળા જે કાંઈ લોકો છે ને મેસેજ છે અમારો, સુધરી જાજો.
આ વિસાવદરના પોલીસ સ્ટેશનમાં 1 કલાકથી રાહ જોઈએ છે અધિકારીની, અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકાધમકી કરી જાય. ભેસાણ એક વિકસતો તાલુકો છે અને રેલવે લાઇનની પણ ઘણી જરૂર છે. સરકાર કેન્દ્રમાં 10 વર્ષથી ભાજપની છે, રાજ્યમાં 40 વર્ષથી ભાજપની છે, સાંસદ સભ્ય 15 વર્ષથી ભાજપના છે. ક્યારે દરખાસ્ત મોકલી કે ભેસાણને રેલવે કનેક્ટિવિટી આપવામાં આવે? ભેસાણને રેલવે કનેક્ટિવિટી મળે તો ભેસાણ એક યાત્રાધામ છે. ભેસાણમાં પરબના પીર બેઠા છે. હજારો લાખો લોકો જો ટ્રેન કનેક્ટિવિટી હોય તો યાત્રામાં આવી શકે, પર્યટન સ્થળ તરીકે વિકસે, સ્થાનિકોને એની રોજગારી મળે. તો મુદ્દાની કોઈ વાત ભાજપના કાર્યક્રમોમાં ક્યાંય આવતી નથી. ગરીબ માણસની સોવારીઓ પ્લોટ ન મળે, બીપીએલ નું કાર્ડ ન મળે, સરકારી બસ ના આવે, સરકારી દવાખાનામાં ડોક્ટરો નથી, સરકારી કોલેજના પ્રોફેસરો બહેનો દીકરીઓ સાથે અભદ્ર વાતો કરે છે, માંગણી કરે છે અભદ્ર. આ બધા પ્રશ્નો ઉપર આજે ભેસાણમાં પાટીલ સાહેબ શું વક્તવ્ય કરે છે એ ભેસાણની જનતા જાણવા માંગે છે. જય જય ગરવી ગુજરાત. એ ભાઈ જે દિલ્હીથી આવ્યા હતા એ તો અહીંયા ચેલેન્જ આપીને ગયા કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે. બનાસકાંઠાની અંદર ત્યાં એક MP તરીકે એક ઉમેદવાર ચૂંટાઈ ગયા, બેન ગેનીબેન, અને એમણે ત્યાં હુંકાર કર્યો હતો કે આ ઉમેદવારને, એમનો જે કોંગ્રેસનો ઉમેદવાર હતો એને તમે હરાવી જુઓ. CR પાટીલ એના એ તાકાતને પડકારવાની વાત કરી ત્યારે હું ત્યાં ગયો હતો. મેં કહ્યું કે આમાં CR પાટીલની કોઈ તાકાત નથી. CR પાટીલ તો એક કાર્યકર્તા છે, પ્રમુખ તરીકેની જવાબદારીમાં છે, પણ કાર્યકર્તાઓને કહ્યું હતું કે આ પડકાર CR પાટીલે નથી, આ પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે અને એને હરાવવું જોઈએ. જે MP ની સીટ જીતી ગઈ એ બેન પોતાની સીટ ઉપર પોતાના મનગમતાના ઉમેદવારને લાવ્યા પછી પણ એને હારી ગઈ. એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને છેડવા નહીં. એને જો છેડશો, એને જો છંછેડશો તો એ છોડશે નહીં. અહીંયા પણ કહી ગયા છે પેલા ભાઈ કે આને ખરીદી લો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે હું આપને આહ્વાન કરું છું કે તમે પડકાર કરો કે ભાઈ દિલ્હીથી આવીને ગયા છો, તમારો જે હતો આગલો એને તો તમે સાચવી નહીં શક્યા. એ તો વિશ્વાસ એને આવી ગયો હતો કે આ પાર્ટીમાં ભવિષ્ય નથી, એને તો રાજીનામું આપી દીધું. પણ આ ભાઈને જીતાડી જો, તમારામાં તાકાત હોય તો એવો પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આપે. આ વાતને ઉચકી લે અને આપણા ઉમેદવારને જીતાડવા માટેનો પ્રકલ્પ, એ સંકલ્પ સાથે આગળ વધે એ મારી ઈચ્છા છે. તાળીઓ નહીં પડી પણ કે આપણા ઉમેદવાર કે જેમની પાસે આપણે ખૂબ જ મોટી અપેક્ષા છે આપણા જનતાના હિતમાં, આપણા વિસ્તારના હિતમાં, અને એમની ક્ષમતા એમણે અગાઉ પણ પુરવાર કરેલી છે અને આ ચૂંટણીમાં પણ એમની ક્ષમતા હું અને તમે સાથે મળી પુરવાર કરી દઈએ અને આપણા વિસ્તારમાં જે કાંઈ પ્રશ્નો છે એનું નિરાકરણ ખૂબ જ ટૂંકા ગાળામાં લાવીએ. મિત્રો, અત્યારે વિરોધી પાર્ટી ખૂબ જ ખોટી આક્ષેપબાજી કરી રહી છે, તો એ વિરોધી પાર્ટીને પણ હું આ તકે કહેવા માંગુ છું કે અમારા વિસ્તારમાં અમારા જે કામો કરેલા છે અહીંયા ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનો અને દરેક કાર્યકર્તાઓ, જેના કારણે આજે ગુજરાતનો ખેડૂત અને ગુજરાતની જનતા, અમારા જિલ્લાની જનતા, આપણી જનતા ગૌરવ લઈ શકે એવા કામો સરકારે કર્યા છે. મિત્રો, કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં અને દબાણમાં સરકારના આવીને કોંગ્રેસના કોઈ કાર્યકરને વહીવટી તંત્ર પોલીસે હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો તો એના માટે ગેનીબેન ને બળદેવજી આ તમારા બધા માટે કરીને એના માટે લડવા માટે સક્ષમ છે.